બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા સેન્ટ હિલેરી શાળા ખાતે નાતાલના તહેવારને અનુલક્ષીને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। ક્રિશ્ચન લોકોનો પવિત્ર તહેવાર એટલે કે નાતાલ તહેવાર। નાતાલની ઉજવણી ખાસ કરીને ભગવાન ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસના ભાગરૂપે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો સાન્તાનું વેશ ધારણ કરે, નાના નાના બાળકોને ભેટ આપવાની પરંપરા વાયકા મુજબ આપણે સાંભળી છે। નાતાલના તહેવાર પૂર્વે ધ્રાંગધ્રાની સેન્ટ હિલેરી શાળા ખાતે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં બાળકો દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાર્થના કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા ક્રિસમસને અનુલક્ષીને વિવિધ પ્રકારના ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા। શાળા સંચાલક ફાધર દ્વારા ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે તહેવાર નાતાલ વિશે વિસ્તરણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાંતિ, દયા, કરુણા, પ્રેમની ભાવના સાથે દેશવાસીઓને નાતાલના તહેવારની શુભેચ્છાઓ સાથે શુભ સંદેશ આપ્યો હતો। મારું નામ સોફી મોવર છે। હું સેન્ટ હિલેરી શાળામાં ભણી રહી છું। આજે અમારી શાળામાં ક્રિસમસ ડેની ઉજવણી થઈ રહી છે। આ તહેવાર દર વર્ષે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે। આજે અમારી શાળામાં ઘણા બધા પરફોર્મન્સ થઈ રહ્યા હતા અને એની સાથે સાથે અમારી શાળામાં આજે કોમ્પિટિશન્સ પણ ઉજવવામાં આવ્યા હતા, જાણે ડાન્સ કોમ્પિટિશન, સોલો ડાન્સ અને ડ્યુએટ ડાન્સ બંને પણ આજે રાખવામાં આવી રહ્યા હતા। આ તહેવારને જીસસ ક્રાઇસ્ટના બર્થ તરીકે ઉજવવામાં આવે છે અને અમારી શાળામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે। ધન્યવાદ। मित्रों, आज हम स्कूल में नाताल उजवनी किया है। नाताल ये संदेश देते हैं शांति का और प्रेम का और खुशी का संदेश देते हैं। और क्रिसमस द्वारा हम यीशु क्रिस्त का जन्म मनाते हैं। यीशु क्रिस्त का खाली जन्म नहीं, अपना दरेक का जो भाव का जन्म होता है। और हम यीशु क्रिस्त जो प्रकाश का वातावरण फैलाया है, जैसे हम भी एक दरेक व्यक्ति अपना जीवन द्वारा प्रकाश फैलाने का मौका हमको दिया जाता है और हमको ये करना है। यही है क्रिसमस का संदेश। थैंक यू।